વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી નશાકારક માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડ્યો। કુલ 335.5 ગ્રામ કિંમત ₹16,775, મોબાઈલ કિંમત ₹5,000 એમ કુલ મળીને 21,775ના મુદ્દામાલ સાથે વૃદ્ધને ઝડપી પાડ્યો। શહેરના ખંભારવાડા જુમ્મા મસ્જિદ પાસે રહેણાંક મકાન પાસે ગાંજાનું વેચાણ કરતા શખ્સ ઝડપાયો હતો। આરોપી વૃદ્ધ ઇકબાલભાઈ ઉર્ફે સોમ જીવાભાઈ સિપાઈ રહે ખંભારવાડા વિરમગામ ઉંમર વર્ષ 76 ને ઝડપી પાડી આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના ખંભારવાડા વિસ્તારના રહેણાંક મકાનમાંથી ખુલ્લી જગ્યામાં નશાકારક માદક પદાર્થ ગાંજાના વેચાણ કરતા ઇકબાલભાઈ ઉર્ફે સોમ જીવાભાઈ સિપાઈને ઝડપી પાડવામાં આવ્યા હતા। વિરમગામ ટાઉન પોલીસે નશાકારક માદક પદાર્થ ગાંજા 335.5 ગ્રામ કિંમત ₹16,775 સહિતના કુલ ₹21,775ના મુદ્દામાલ સાથે આરોપી વૃદ્ધને ઝડપી પાડી NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે।